કોંગ્રેસને નવા પ્રદેશ પ્રમુખ તો મળી ગયા છે, પણ એમને પદ ગ્રહણ સમારોહ નહોતો થયો. તો આજે કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ એટલે અમિત ચાવડા પોતાનું પદ ગ્રહણ કરવાના છે. અને એવું કહેવાય કે જે કાટાળો તાજ છે, આમ તો બહુ જ બધા લોકો રેસમાં હતા, પણ એમાંથી અમિત ચાવડાને પસંદ કરવામાં આવ્યા છે. એ આજે ઓફિશિયલી પ્રમુખ બનવાના છે અને આજે પદ ગ્રહણ સમારોહ થવાનું છે. એની પહેલાં અમિત ચાવડા અને તુષાર ચૌધરી, જે વિપક્ષના નેતા તરીકે નવું પદ એમને પણ સંભાળવાના છે, એ બંને ગઈકાલે દિલ્હીમાં જઈને આવ્યા છે અને રાહુલ ગાંધીને મળીને આવ્યા છે. ત્યાં શું વાતચીત થઈ છે અને આગળ પદ ગ્રહણ કરતાની સાથે અમિત ચાવડા શું કરશે એ વિષય પર વાત કરીશું. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ રાઠોડ. કોંગ્રેસની કમઠાણો ચાલતી હોય છે અને કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બંનેના પ્રદેશ પ્રમુખ કોણ હશે છેલ્લા કેટલાય સમયથી ચર્ચાનું કેન્દ્ર હતા. અને પછી એ ચર્ચા ત્યારે પૂર્ણ થઈ જ્યારે સૌથી પહેલાં કોંગ્રેસે જાહેરાત કરી દીધી કે અમિત ચાવડાને પ્રદેશ પ્રમુખ બનાવવાના છે. અમિત ચાવડાને પ્રદેશ પ્રમુખ તો બનાવ્યા, પણ સાથે જ તુષાર ચૌધરીને વિપક્ષના નેતા તરીકે પણ એમને પદ આપ્યું છે. એટલે આગળ જતાં કોંગ્રેસમાં મોટા ફેરફાર આવી શકે તેવી સંભાવનાઓ છે. પણ જૂના નેતાઓને જ પસંદ કેમ કરે છે કોંગ્રેસ, એ સૌથી વધારે પૂછાતા સવાલો હતા. ગઈકાલે અમિત ચાવડા અને તુષાર ચૌધરી બંને રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગેને મળીને આવ્યા છે. ગુજરાતના સંગઠનમાં કેવા બદલાવ લાવે છે, પ્રદેશ પ્રમુખ બન્યા પછી એમના હાથમાં કમાન રહે છે કે કેમ, એ મોટો પ્રશ્ન છે. પણ આજે પાલડી ખાતે રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ પ્રમુખ તરીકે એ પદ ગ્રહણ કરવાના છે, જ્યાં શક્તિસિંહ ગોહિલ પણ હાજર હશે, એટલે પૂર્વ પ્રદેશ પ્રમુખ હાજર રહેવાના છે, મુકુલ વાસનિક હાજર રહેવાના છે, સાથે જ બીજા દિગ્ગજ નેતાઓ હાજર રહેશે, સાથે તુષાર ચૌધરી પણ હાજર રહેવાના છે. પ્રદેશ પ્રમુખની રેસમાં લાલજીભાઈ દેસાઈ, જિગ્નેશ મેવાણી, ગેનીબેન પટેલ, બીજા અનેક નેતાઓ હતા, પણ અમિત ચાવડાને કેમ પસંદ કરવામાં આવ્યા? જાતિગત સમીકરણોથી લઈને બીજા અનેક પ્રશ્ન હતા. જૂના જોગી કહેવાય છે, નેતા તરીકે પણ ઘણા બધા લોકો એમને ઓળખે છે. અને સાથે જ અમિત ચાવડાને જો પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તો મોટી ભાગની બબાલો જે છે ત્યાં જ અટકી જશે, કારણ કે જો કોઈ નવા પ્રદેશ પ્રમુખ બને છે તો પછી ઘણા બધા જૂના નેતાઓને ખોટું લાગી શકે છે. અત્યારે અમિત ચાવડાને જ્યારે પ્રદેશ પ્રમુખ બનાવાયા છે ત્યારે પણ કમઠાણો તો હવે શરૂ થવાની જ છે, કારણ કે પદ આજે ગ્રહણ કરવાના છે. કોંગ્રેસના બીજા નેતાઓ જે છે, જે રેસમાં હતા, એના સિવાયના બીજા નેતાઓ છે, જે એવું માનતા હતા કે નવા પ્રદેશ પ્રમુખ બનશે પછી સંગઠનમાં બદલાવ આવશે. તો અત્યારે એવું નથી લાગી રહ્યું કે સંગઠનમાં કોઈ બદલાવ આવે, કારણ કે કોંગ્રેસ પોતાની એ જ રીતના, જે છેલ્લા કેટલાય સમયથી ચાલે છે એવી રીતના જ ચાલી રહી છે. પ્રદેશ પ્રમુખ નવા બનતા તો કંઈક નવી ઉર્જા અને નવું કંઈક થાય એની સંભાવનાઓ દેખાઈ રહી હતી. પણ અમિત ચાવડાને જ્યારે પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે તો મોટાભાગે 2027ની તૈયારી અને સાથે જ વિપક્ષ તરીકે કેવી રીતના મુદ્દા ઉઠાવશે એ મોટો પ્રશ્ન છે. વિપક્ષના નેતા તરીકે વિધાનસભામાં ઘણા બધા મુદ્દાઓ એમને ઉઠાવ્યા છે. હવે પ્રદેશ પ્રમુખની કમાન હાથમાં લીધા પછી અમિત ચાવડા શું કરી શકે છે એના ઉપર નજર રહેવાની છે. આજે પદ ગ્રહણ કરશે અને તુષાર ચૌધરી પણ જે છે એ વિપક્ષના નેતા તરીકે પદ ગ્રહણ કરી લેવાના છે. આગળ જતાં કોંગ્રેસમાં શું નવા જૂની થાય છે, સમાચાર તમારા સુધી પહોંચાડતા રહીશું. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.